મંગળવારની વ્રત કથા. શ્રી હનુમાનજી મહારાજની કૃપાથી પ્રાચીન સમયમાં એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. પરિવાર બહુ શ્રદ્ધાળુ હતો, પરંતુ ગરીબી અને દુઃખોએ તેમનું જીવન ઘેરી લીધું હતું. ઘરમાં અન્નની અછત, રોજિંદા કલેશ અને રોગશોક સતત રહેતા. બ્રાહ્મણની પત્ની ખૂબ સંસ્કારી અને ધાર્મિક સ્વભાવની હતી. તે રોજ ભગવાનનું સ્મરણ કરતી, પણ દુઃખ ઓછું થતું ન હતું. એક દિવસ ગામમાં એક સાધુ મહાત્મા આવ્યા. સ્ત્રીએ પોતાની બધી વ્યથા સાધુને કહી. સાધુએ કરુણા કરીને કહ્યું, માં, જો તું સાચા મનથી મંગળવારનું હનુમાનજી વ્રત રાખીશ તો તારા બધા દુઃખ દૂર થશે. સાધુએ વ્રતની રીત સમજાવી. મંગળવારે સવારમાં વહેલા ઉઠી સ્નાન કરવું, લાલ વસ્ત્ર પહેરવા, હનુમાનજીને સિંદૂર, ચોળા અને લાલ ફૂલ અર્પણ કરવા. તે દિવસે મીઠું ન ખાવું અને સાંજે ગોળચણા પ્રસાદ ચઢાવી આરતી કરવી. સ્ત્રીએ પૂરી શ્રદ્ધાથી વ્રત શરૂ કર્યું. તે દર મંગળવારે ઉપવાસ રાખતી, હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને સુંદરકાંડ પાઠ કરતી. શરૂઆતમાં કંઈ ફેરફાર દેખાયો નહીં, પણ તે ધીરજથી વ્રત કરતી રહી. થોડા સમય બાદ હનુમાનજીની કૃપા દેખાવા લાગી. પતિને સારો કામ મળ્યું, ઘરની આર્થિક સ્થિતિ સુધરવા લાગી. બાળકોના રોગ દૂર થયા અને ઘરમાં શાંતિ આવી. એક દિવસ સ્ત્રીના મનમાં અહંકાર આવી ગયો. તેણે વિચાર્યું, હવે તો બધું ઠીક છે, એક મંગળવાર ન રાખું તો શું ફરક પડશે. એ દિવસે તેણે વ્રત તોડી નાખ્યું. એ જ દિવસે ઘરમાં મોટો ઝઘડો થયો. પતિનું કામ ખૂટ્યું અને ફરી દુઃખ શરૂ થઈ ગયું. ત્યારે સ્ત્રીને પોતાની ભૂલ સમજાઈ. તે રડીને હનુમાનજી સમક્ષ માફી માંગવા લાગી. તેણે ફરીથી નિયમિત વ્રત શરૂ કર્યું અને વધુ શ્રદ્ધાથી ભક્તિ કરવા લાગી. એક રાતે તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં હનુમાનજી દર્શન આપી કહ્યું, માં, જે ભક્ત વિશ્વાસ અને નિયમથી વ્રત કરે છે, હું તેને ક્યારેય છોડતો નથી. અહંકાર અને આળસ ભક્તિનો સૌથી મોટો શત્રુ છે. સવાર થતાં જ સ્ત્રીનું જીવન ફરી સુખમય બન્યું. ઘરમાં સમૃદ્ધિ, સંતાન સુખ અને માનસન્માન વધ્યું. આખા ગામમાં તેની કથા ફેલાઈ ગઈ. અનેક લોકોએ મંગળવારનું વ્રત શરૂ કર્યું અને સૌના દુઃખ દૂર થયા. આ રીતે મંગળવારનું વ્રત ભક્તોના જીવનમાં આશીર્વાદ સમાન સાબિત થયું. વ્રતનો મહિમા. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી ભય અને શત્રુ નાશ પામે. મંગળ દોષ શાંત થાય. નોકરી ધંધામાં પ્રગતિ થાય.